તેરી થાય ભજન દિયા ભુવાને યમા એ મારી સજડને લાવી ઝપટમાં મેલડી આગળ હાલને મંતર મોટા વરતિયા વાંધાને તે મારી વૈશ કર્યા અને થાયપો અણદા ભુવાને યમા મારી હુલા મલાલા છોકરી દેવી કાળી વેલ ના કુંભવાઈ સુદામણાની બાલિકા જેને દાદો પગલો અણતો થઈ ગયા એ જમાનાની વાત હતી શાયલા દરબાર હરિચંદ્ર રાજા પણ બગલા અંદરના નિહડાની માલિકા સંધણી નામની બેન દૂધ ઘી પોતે કઈ મેલડીને ઘીનો દીવો વાંચી અને હવ નાયત પેજે લાગી મારી મેલડી નો સંધણી દીવલિયું મરી નાચી શાયલા ઠાકોરે હુકમ કર્યો સિપાહીને મોકલ્યા પણ કોઈએ સાડી કરી કે બાપુ તમારા રાજમાં શોભે એવી દેવી પૂજકના આંગણે ભેંસ બાંધી છે જેને નવસાંદરી કહેવાય સધર નામની ભેંસ છે અને આ બહેનું માંગુ નાખ્યું શાયલા ઠાકોરે પણ દેવી પૂજક દાદો બગલો તો ના પડે કે તો મારી મેલડી ભૂખી ને મારી નાયત ભૂખી ને સદન દેવાની મારી મેલડી નું દીવલ્યું છે દીકરીયું ના માંગા હોય વવારું ના માંગા ન હોય બાપ ઠાકોર કે જાઓ સિપાહી ને રાતના 12 વાગે અને દેવી પૂજક આખો દી હાલા તેતરા મારી થાકી ગયા હોય અને હુઈ જાય એટલે પાછલા કુંભો તોડી અને સંદન છોડીને મારા રાજમાં બાંધી દો દિવસે મૂકે અને 4 વાગ્યાનો સમય આવે અને તારે બગલો હતો સંદણીને દેવો ઉભા થાય તારે ડોશીમાં હાથ કરે મારા બગલા જમીન કેરી ઢોકળી પાતાળ કેરી નાગણી વેડવા ડંગડે ઉતરી તેથી જીવું ધરાયું નામ મારી હલાળાના હાકમની દેવી રાજપરના ઝાડવાની દેવી મારી દાદા જેસરાની ટપોરણ નાગણી મારી માં જીવણી તનવારી દુ એ મારી હલાળાનું હાક્યો જીવની એક જીવે ભઈ તારો જીદી જવા
લઈ માંદળી મડાવું પણ સળવું મારી સરકારની શેરી મને જીવણી પણ જા તું જવાબ મધુરાજ નો ગજરો ભાંગે અને જીવું જયતિયા કહેવા લાગે મારે જયતિયા એવી વેળા આવે નહીં પણ કદાચ એવી વેળા આવે ને તેથી મને જીવુડીને હાથ કરજે બાપ તેથી તને હાથમાં હાથ કરી હોય પગમાં બેડી હોય અને કદાચ રાંડવેથી રાહુદો વાંધી અને તને લઈને હાયલા જાતા હોય તેથી ધડાકા નો બોલાવું ને તેથી મને કોઈ વાઘેલા વૈશમાં જીવડીનું ભજન ન કરતા બાપ હડાશડીની વાત થઈ જેટિયા કરમાં જોર ઓલું ગામ ભવાના જેદી ત્યાં ભાળેલ નહીં જેટિયા તારો જપાનું ટેળું પેડું જીવણી સમજુ છું પણ બટાર વાદે જેટિયા કરમાં જોર ગામ ભવાનું ભાળેલ નહીં એકદી હાલ ભવાનાની બજારમાં તને પાદરો કરું જગતની જીવણી મને જેતિયા એવી વેળા આવે તારી ખોડિયાર નો આવે મને જીવું તો કદાચ જેલુમાં હાલી આવે બાપ પણ એકદાને ખાતરો કઈ તેથી મધરાજ નો ગજરો ભાંગન જેતિયા ને જીવડીને બાદ થયો અને તેથી ભવાનાના દરબારગઢ ની માલકા રાતે 12 વાગે જીવડી જઈને ચોરી કરી આવે હગડ લાવી જેતિયાના ઘેરે ખબર પડ્યું જેતિયા हमारी हमरा हुरत मुक्ष बाप અને તારું પેડું આવશે હે મારી રાવો દોકરી રાંડવેથી બાંધી અને હાથમાં હાથ કરીને પગમાં બેડી નાખીને જો ભવાનાની જેલની માલકા નાખોતી મારજે કો હાડાળાના હાકમની જીવની ભૂલી હતી બાપ પણ કદાચ મને જીવને સતી કરવી હોય ને તો હવે તો તારું વેણ પડ્યું ને એ વેણીના ડહુકે મને જીવન જ્યારે હાવર છે ને તારી હુકમે આલી છો બાપ કેવી રીતે કે જેથી તારો સુવાસો બંધાશે મને જીવન એવું લાગશે મારું જયતિયો મારો થયો તેથી હું જીવની તારી થઈશ બાબો જેથી મોઢા જેથી આ હૃદય કમળની માય વરું તારા હાડના હોકાના તને જબાના ટેળવે બાબુ જીવની પ્રેમને ભક્તિ મારા ગણ વચ્ચે વિહા મારી મારા જેઠિયા એ માદળિયું નહીં પણ હવે તારા હાથમાં હાથ કરી પડે ને પગમાં પેરી પડે ને તારે હું લાંબો હાથ કરીશ મારી ડોર જાહેર લેતો જાય બાપ અને જમણા હાથમાં રાખજે તારી કોઈ માતા નો આવે ને તો ભવાનીની જેલમાં મને જીવું ગ્રહણ ને હાથ કરજે બાપ અને જમણી જાંગમાં છાપો મારજે કદાચ પગની બેડી અને હાથની હાથ કરીને જો સતની કટકા ન કરું ને તેથી કોઈ વાઘેલા વચમાં મારી જીવણીનું ભજન ન કરતો બાપા મને નક્કી થાય છે તો બાપ ભલે મારી એવી વેળા જનરદની ભક્તિ એ પ્રેમના સંબંધની વાત કાયની કાંગીશી ઉઠી નથી કીધી બાપ દેવીને વેણ કમેણ બોલાય પણ જેના રોવાને દેવીનું નામ હોય ને બાપ દાંતની બત્રી છે જબાના ટેલવે એકદાન જબાનું ટેલવું પડે અને કદાચ હો ગૌનો હાથ નો સાંભળું ને તેથી મને રાયપુરના શોકની જીવડીને ખોટી લાગે બાપ
મારી હજાળાના હાઈકમની દેવી હે મારી દાદા ભરમલના ને હડાની ટપોર લાગી તેથી 52 ગામડામાં ખબર પડી હતી હા કે જૈત્ય હેઠમેન્ડિશન ભવન અને જેલમીની અમેરિકા જૈત્યને જીવણીએ પકડાવ્યો ને હાથમાં હાથકડી પહેરાવી છે અને પગમાં બીડી પહેરાવી હાલો બધી નાચ જોવા જઈ જૈત્ય માથે જેવા પાટા પડે હા સાડી કરવા દઈ નાચ તેથી કાળિયો કાંગડિયો મુળિયો મંગળિયો ભણકો કોઠિયો એ અમારી નાચ કાનજી દે તો રોજ યો 52 ગામડા નાચ ભેગી થઈને જેતિયાને જોવા દે કાની જીવની જેવી જેલમાં જાય હાલો જોવા દે હા તેથી એમ કહેવાય છે કે બરોબર જ્યાં લઈને નીકળ્યા રાયપર ગામ મારા બેઠી માજી બની રાયપર ગામ માં બેઠી માજી બની રાજાની દેવી માજી બની જતિયા રાજાની દેવી માજી બની માયડા વેચવાન હાલી ખોડલ માયડા વેચવાન હાલી એ મારી મામડી યાની મયાણ ખોડલ માયડા વેચવાન હાલી
મધરાતનો ગજરો મંગળ ધર્મર 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 મેઘ ચાલુ થયા. દિવસ મૂકે અને લોક હાથી તૈયાર કરી અને ખેતરની અંદર વાવણી કરવા જાય. એવા સમયમાં મારો જુનાનો ઘોડે સવાર થઈ પોતાની ઘોડાગાડી લઈ જુનાગઢના વગડાની માલકાથી શિકાર કરીને પાછો આવે. બરોબર જાપાની અંદર સિપાહીઓ અને રાહ આવી અને ઉભા રહીને હામાં હાથી લઈ અને ખેડૂ જાય. પણ રાને ભાર્યો ને એટલે હાથી પાછા વાયા. એવા સમયમાં મારો રાજા નાકવાટ પૂછવા લાગે સિપાઈ. હા મહારાજ, અમારી વસ્તીને જઈને પૂછો કેમ પાસ આવી રહ્યા હાથીડા. અને તેથી એ મારા નાના જ્યોતિષ જો બળાવાની કે મારા હાથ હાથ રાણીઓ, હું 9 સોરઠનો ધણી અને હાથ રાણીએ મારું જૂનાનું રાનું રાજ કેમ પાઈ ગયું જાય. તેથી રાજા રાઘવાન કેવા લાગે, મુડીઓ મંગળીઓ ગોરાવી ટીપડું કાઢી અને મહારાજને કહે છે, રાજા હાથ રાણીયું તમારે પણ આ હાથેને કોઈ સંતાન નથી, માટે તમે એક કામ કરો, 8 વીરાની નવી પરણી લાવો અને કદાચ તમારે કોઈ સંતાન થાય તેથી રાજા રાઘવાન હોનામોર નારિયેળ આપે અને મુડિયા મંગળિયા રાજગોરને કીધું કે 4 દિશાની અંદર 3 દિશા જાજો પણ ઉગમણી દિશામાં ન જાતા ને અમારા હાથ પેઢીના વેર છે. ભલે મહારાજ. ગોર મહારાજ હોનામોર નારિયેળ લઈ જુનાગઢ થી નીકળી ગયા. ઉગમણી દિશાની મલકા પાલગર પાલગઢ ની અંદર હોડા પરમારનો રાજ. હોડા પરમારનો દીકરો કોઈ જગી દે પરમાર. ગોરવા રાજે બિશુભાઈ કયું ગામ છે? કા પાલગઢ છે. તમારો રાજા કોણ છે? કે જગદેવ પરમાર. અમે જુનાગઢના રાજગોર છે અને અમારે રાજમાં જવું છે. સિપાહીએ કીધું કે હાલો ભાઈ. પરમારુના રાજમાં લઈ ગયા. જગદેવ પરમારને વાત કરી છે, મહારાજા દીકરી કે દીકરી મારી છે, શું નામ છે? કે હોમલદેવ પરમાર. કે તો જીલવું છે નારિયેળ અમારા જુનાગઢના રાનું. હા, જો સમજ મંજૂર હોય તો અમે હોનામોર નારિયેળ લઈને આવ્યા છે અને અમારો રા કવાટને આપની દીકરી હોમલદેવ પરમાર. જગદેવ પરમારે જૂનું દુઃખ યાદ કર્યું. રા કવાટને ખબર નહીં હોય પણ લાલાય આ નારિયેળ જીલી લો, કારણ કે જુનાગઢ તો હું ઠેકાણું કરવા જઈ શકું એમ સૌ નહીં, પણ જુનાગઢ થી મારા પાલગઢમાં તો આવશે ને જાન લઈ. તેથી મારી હાથ પેઢીનું વેર વાળી લે. નારિયેળ જીલી લીધું અને લગનજીની માલિકા શબ્દો એવા લખ્યા કે હે જુનાના તારા રાજગોર આવ્યા તા, મને જગદેવ પરમારને મંજૂર છે કે મારી દીકરી હોમલદેવ પરમાર તને સોંપું છું, પણ જેથી તારા જુનાગઢમાંથી
જાન લઈ અને મારા પાલગઢમાં આવીને દીદી તને તારા ધર્મની સોગંદ છે 100 મહિનાનું છોકરું જુનાગઢમાં ઘેરે મૂકી ન આવતું. જો આત્મહત્યા કરું તો મારી વસ્તીનું શું થાય? હું મરી જાઉં તો મારી જુનાગઢની વસ્તીનું શું થાય? તો હવે કોઈને ખબર ન પડે એ લગ્નનો પડો મૂકી દઉં અને ખજાનામાંથી મારો હોનાનો રથડીઓને તૈયાર કરી દઉં અને એક હોનાની મને કટાર આપો. 12 જોડી મનમાં ભેજો ડુંગર જે જુનાગઢના વગડામાં રહ્યો ને ત્યાં જઈ અને આખે પાટા બાંધીને મારા દેશનું બલિદાન દઈ દઉં. કે કોણ વાત કહે? કવાટ બરબાદ થઈ ગયો. કારણ કે કાલ હવારે હું જાન લઈને જઉં મારા જુનાગઢના 100 મહિનાના છોકરાનું જો રૂમાડું ખાડું થાય તો મને રાત અવાજમાં ખોટ લાગે અને જગદે પરમાર મને મોક્ષે નહીં. પણ આને ખબર નથી કે જુનાગઢની અંદર વેજા ડુંગરે કોણ બિરાજમાન છે. રાને નથી ખબર. પોતે રસ શણગારી અને જુનાગઢના વગડામાં વેજા ડુંગરે પોતાના દેહનું બલિદાન દેવા રાહ નીકળે. કેવી રીતે? એ મારી જુને રથડા જોડ્યા, મારી જુને રથડા જોડ્યા. હાલો હાલો મારા શાયર બીજા ડુંગરે જઈ જમીનની માલિકા કટાર ખોડી કવાટે રથ નીચે ઉભો રાખ્યો. ડુંગર ચડી આખી પાટા બાંધીને પોતાના દેહનું બલિદાન દોડી જ્યાં કટાર ઉપર પડવા જાય. ગળત ખાઈ જા કટાર પડતા અવાજ માંડ્યો. કેવો અવાજ કર્યો? એ રાજા શું કરે?
કવાટ વિચાર કરે કે આ જંગલની માલિકા કોઈ માણસ હોય ને મને અવાજ કોણ કરે છે? તમે કોણ છો? દીદી કવાટ સવાલ પૂછે છે, તમે કોણ છો? મને ઓળખી નહીં મારા નારી. પણ તારે આવી શું જરૂર પડી બેટા? એ તો વાત કે શું કારણથી આ તારા દેહનું બલિદાન દેશ? પછી હું તને વાત કરું કે કોણ છું. મારી આવું બન્યું છે. મારા હાથ પેઢીના વેરસન્યા મારા ગોરબા મારા રાજગોર મારું વ્યવસાય કરીને હું જઈ શકું એમ સૌ નહીં. જો હું જાઉં તો મને પાછો નો આવે, ન જઉં તો મારા જૂનાગઢની લાજ વહી જાય. છોડ છોડ તારો પાટો છોડ ભાઈ. પણ તમે કોણ છો મારી? બેટા હું તારા ગઢ જૂનાના કાંગરાની ખોડિયાર છું. તારા પાને ખોડિયાર લખાણેલી છું. અને તેદી એમ કહેવાય છે કે નાને માતા ઉપર વિશ્વાસ નતો. તેદીની બેન સુરજાના દ્વારકાની માલિકા ઓળાવી અને તેદી એસી વરાની ડોશી બની એ મારી ખોખરી લાગણી લઈ હાથમાં કાળી લોબડી ઉની ખમા ખમા મારા રા એ મારા રા કવા કે દીકમો ખોડિયાર છો બાપ. જા બાપ કજુના ને ખોડિયાર બોલો બેટા. હું બેઠા જો ખોડિયાર કદાચ તારા નાની જૂનાગઢની લાજ જવા દઉં ને તેથી મને મામરિયા સારણની ખોડિયારને ખોટ લાગે બાપ. જા બાપ. પાલગઢમાંથી તારી જાન પરણાવી જો કદાચ જૂનાગઢમાં ઘેરે મૂકવા આવી હતી માનજે કો મામરિયા સારણની ખોડિયાર બોલી જા. જોજે મારી હો તેરી માં ખોડિયાર વચન આપે છે કે તારા 100 મહિનાના છોકરાનું એક રૂવાડું ખાંડું થાય. તેથી પાલગઢમાંથી કદાચ સહસ્ત્ર રૂવાડા ન લઉં તે જગતની માલિકા હું મામરિયાની ખોડિયાર બની દે. જા મારા રામ. વસ્તીની વાત કરી કે બાપ હાથી ઘોડા શણગારો અને રાજમાં ઢંઢેરો ટીપાવો અને આ લગ્ન પડાની તારીખે આપણે જાન લઈને પાલગઢમાં જવાનું. મારા શું વાત કરો તારે ખોડિયાર હાથે ગોનું રાને ભરણામાં જાય છે વચન આપે છે. જૂનાગઢ થી જાનો જોડી કવાટ ને એવું કીધું કે મારી મને ખબર કેમ પડશે કે મારી ખોડિયાર ભેગી આવે કે કદાચ જૂનાગઢ નું પાદર વેટ અને તારી હાથીની અમડીએ તારા ભાલા માથે જો કાળી ચકલી બનીને બેહું તેમ માનજે હું રાની ખોડિયાર બોલી હતી. જા અને હાથે મોડું તને પરણાવવા ભેગી આવશે. અને તેદી કીધું તું બાપ એ પાદર વિટા અને બાલે કાળી ચકલી આવીને બેઠી અને તેદી રાયે કીધું શું કીધું એ માયા જુને છે રચના રોયા ખોડલે જુને છે રચના રોયા.
તું કદી આરત જોયા ખોડલા પાદની આરત જોયા રે જગદે પરમારે ઘણી વિખરી કરી ત્યાં તો હાથ પાંખડીની વાત છે સાહેબ રા કવાટ રા ભારત રા મંડળી રા ડિયાસ રા મુળુ હાથ પાંખડીની વાત પૂછવું જોઈએ એવી ઘણી સામગ્રી કરી હતી પણ ખોડિયારને ખબર પડી તારી 80 વીરાની દોશીબીની જુનાગઢના સીમાડે જાણ જા રજૂ ઉઠતી તા રાને ખબર પડી હતી કે આગળ ફોજ ઉભી એવું લાગે છે પણ ખોડિયારને યાદ કરી એ વખતે મામરિયાની ખોડિયારને કેવો હાથ કર્યો હતો રાય યાદ રે ભજાલીને તું બાલારી મારી ભજાલીને દેવી તું બાલારી બનારાને ઉડળથી ઉતારતી ની પણ મારી ગાદી જશે જતી રાજુના નાજ કરવા તણી એ જતી તને મશનો લાગશે મારી મામડિયાની ખોડિયાર મારી જો મારી કુડો ભણીવો મને કોલ પણ જોજે મારી કદાચ મારી ગાદીને ખોટ લાગશે તો મારી મામડિયાની તને મશનો લાગશે ખોડિયાર અને તેદી હાથ કરી અને હમણીનું રૂપ લઈને જેમ શીશાનો બાજ નીકળે એમ ખોડિયાર નીકળી હો બાપ મારા ના એ પાલગઢના સીમાડાની માલકા હવા હો આલે મકરાણી ઊભા છે પણ હમણાં આય સીમાડામાં તારા હાથી ઘોડા પગ મૂકે અને કદાચ જો ડમરી ઉડાડી દઉં તેમ માનજે કો મામરિયા સારણની ખોડિયાર બોલી દી બા અને તેથી 80 વીરાની ડોશીબેની હાથમાં કોકળી માં ખોડલ લાકડી લઈ એરી માથે ભીલી જેવા વાળ લી જમણા હાથમાં લુગડી પાલગઢના સીમાડા બચન લુગડી ઈઠી પડી અને આરબ હામુ જોઈને કીધું બેટા આટલા બધા શું કારણથી ઉભા કે જુનાગઢની જાન આવે છે રાને મારવા માટે નીના સિપાહીને નીના બધા જાનીયાને કાપવા માટે ઉભા છે બેટા ધીંગાણા ન કરાય મને કાલ ગઢું માણસો મને કેડ રહી જશે લોબડી જરાક હાથમાં આપને હવા હવારમાંથી એક આવીને માર એમને ખબર નથી કા રા કવાટની ખોડિયાર છે કોક ડોશી છે લોબડીને એક આવીને અડ્યો ને તારે હવા હવારે મકરાની ગળા ગળા હમાણા જમીનમાં વી ગયા પછી ખબર પડી કા તો મામડિયા સારણની ખોડિયાર આ રાની જાનમાં આવી હવે કેવા કોણ જાય ઓલે હવા હો તો શિવાડામાં હમે ગયા પણ શિવાડામાં જાન જેવી આવી એવી ખોડિયારે કીધું કે બાપ મારા રા આ જે સિપાઈ તને મારવા ઉભા હતા ને એ હવા હો ગળાની અંદર તારા હાથી ઘોડા બાંધ ગાળિયા નાખ અને વિહામો ખાઈને પછી જાન પાલગઢમાં જવા દે પણ બેટા એક વાત સાંભળ શું મારી પાલગઢના પાદરની માલકા જગદે પરમારે ચાણ માટીની વાય બનાવી છે માલકા 52 હો ભૂતાવરની ચોકી વીકી છે અને ન્યાય સિપાઈ ઉભા છે બેટા હું આવું ને ત્યાં સુધી વાયમાં તારો ઘોડો ન ઉતરતો હોય નાળિયેર વેધરમાં તને મોકલશે અને જેવો તું વાયમાં ઉતરીશ ને એવો તને ભરખી લેશે હવાઓ ભૂતાવર ભલે મારી સુમાડો વળાંગી જાનું નહીં અને રાજા પાલગઢના પાદરની માલકા પગ મૂક્યા હાથી ઘોડા હાંભળ્યા અંધાર હજુ ઉડી સરનાયું ઢોલ વાગ્યા
અને સિપાઈ આડા ફેરા ભાઈ ક્યાંની જાણ છે જુનાગઢની કે અમારો જગદેવ પરમાર રાજા પાલગરનો એવો અટંગો છે કે ગમે એની જાન હોય, રાજા રાંગ ફકીર ગમે એ હોય, આ વાવની અંદર નારિયેળ વેધરીને વરરાજો બહાર આવો પછી ગામના ઝાપામાં જાન જાય. હુકમ છે અમારો જગદેવ પરમારનો. રા કહે છે કઈ વાતો નહીં. માં ખોડી જ્યારે ક્યાંય દેખાય નહીં, ત્યારે કોઈ નજર કરે પણ ખોડિયાર ક્યાંય દેખાય નહીં. પણ આને ઓશિયાળું આંગળું પડી ગયું. આને મારી આ ભાઈ માંથી હું પાછો નહીં આવું, મારી વસ્તીનું શું થાય છે? તારે પાલગરના પાદરની માયકા એમ કહેવાય છે કે આંબલીના ઝાડ બહુ છે. આંબલીના ઝાડની ટોચ માથે જા રાયે નજર કરી તારી હમળી બનીને ખોડિયાર બેઠેલી બાપા. કવાટ આંબળી બેટા ઘોડા માથેથી હેઠો ન ઉતરીશ, સડ્યા ઘોડા વાયમાં ઉતર. હું ખોડિયાર કહું છું. અને તારું નારિયેળ વેધેરી અને એક ડગલું જવા દે વાયમાં, અને એક ડગલું લઈને હાથમાં ઘોડા જમણા પગનું ઠેબુ મારજો, ઠેકાડીને બહાર નાખું તે માન નાખું. મામડિયાની ખોડિયાર બોલી દીધા. નારિયેળ વેધેરી અને એક ડગલું જીવ વાયમાં, એક આના હાથમાં જમણા પગનું ઠેબુ માર્યું અને છળાંગ દઈને ઘોડો મેં કહેવાય છે કે હાથ કોઠા ટપી અને છળાંગ દઈને બહાર આવ્યો અને ચાણ માટીની વાય ગળીને ઢગલો થઈ ગઈ. જગદેવ પરમાર ને ખબર પડી કે આની પાસે કંઈક વસ્તુ છે, આ બધીથી કેમ બસે? તારે દીકરીને શુકન કરવા મોકલે છે, ઝેર ઉડાડવા માટે, કે જેટલાને ઝેર ઉડશે ને જેટલાને મોઢામાં જશે ને બધા મરી જાય છે. તેથી પાથરની માલિકા ખોડિયાર જુનાગઢના રાજગોરનું રૂપ લઈને ઉભી છે. બેટા દીકરી શુકન કરવા આવે છે ને પડદો આડો નાખી દો. આ તેદુના પડદા ચાલુ થયા બાપુ. આપણે તો અત્યારે મીઠું મગની ઉડાડે છે એ વખતમાં જ્યારે ઉડતા હતા, કારણ કે દુશ્મની એવી હતી સાહેબ, પણ તોય પડદો રાખે છે. આ પડદા તેદુના ચાલુ છે સાહેબ. પડદો આડો રાખી દીધો. ખોડિયાર બામણનું રૂપ લઈ અને જાનને માયરા બાયરા બધું કરાવ્યું, કમ્પ્લીટ કરાવ્યું. પણ ઈ જમાનામાં જાનું રાત રોકાતી. હોમલદેવ પરમાર ફેરા તો ફેરી, પણ આને વિચાર મગજમાં એવું કે હવારે મારે રથમાં નથી બેહવું, હે જાનના વેરડામાં બેહીન મારે જુનાગઢ નથી જવું, મારા બાપને હાથ પેઢીનું વેર છે, હું ત્યાં સુખી નહીં થઉં. આવું અને હોમલદેવ પરમારને મગજમાં બેહી ગયું. પણ મધરાતનો ગજરો ભાંગ્યો ને તારે મારી મામડિયાની ખોડિયાર માને એવી દયા આવી કે મારા રાની જાન પાછી જશે. હા આજ કન્યા વગર જો પાછી જાય છે ને તો મારા જુનાગઢની લાજ જશે ને મને ખોડિયારને ખોટ લાગશે. મધરાતનો ગજરો ભાગે જમણા હાથની રેખામાં એ જઈ મારી મામડિયાની ખોડિયાર જમણા હાથની રેખાની માલિકા ખોડિયાર જન લેખ લેખી આવી. બેટા હોમલ તું ચિંતા કરમાં, જે તારો વિચાર છે ને એવું ખોડિયાર તને વચન આપું છું બા, કે કેવું કે આ તો 9 સુરતનો ધણી છે, જેને 9 લાખ હાથી 92 લાખ મારવાનો ધણી છે, અને આને ખજાને ખોટ નથી ગયા. તને હોશિયારમાં હું નહીં પડવા દઉં, અને મારી જૂનાની રાની લાજ જાય છે. અને એક છે જે તારા હૃદયમાં ડાગ બેઠો ને એ કદાચ 100 વર્ષે મને ખોડિયારને હાથ કરજે. જેથી તારા માવતર મરી જાય તેથી હું મામડિયાની ખોડિયાર તારો માવતર બનીશ બાપ. જા મારી હોમલ મારી ખોડિયારનું હાંભળ. શું મારી તારો બાપ કરિયાવરનો ઢગલો કરે ને તો ગાંડી ધન દોલત માયા મિલકત રૂપિયા સોના ચાંદીમાં મતતી નહીં. તારે કરિયાવર જોતો હોય તો જગદેવ પરમારનું વચન માંગીએ ને એની પાંગડી રહીને તારા સામી રા કવાટના ખોળામાં નાખી દઈ તારો કરિયાવર. કોણ ખોડિયાર કે
અને બાપુ કહી દો કે આજથી હાથ પેઢીના વેર ઓલાઈ ગયા. દિવસ વીત્યો, જાનને વિદાયનો ટાઈમ થયો. જે બોલ પાડ્યો તો ઈ બોલે ખોડિયાર જગત બ્રહ્માંડની પાંગડી એમ કહેવાય છે કે રાના ખોળામાં નખાવશે અને હાથ પેઢીના વેરની આગ મટાડે છે માં. અને જાન લઈ અને જુનાગઢની અંદર 33મો તુંગર લઈ અને હાથે બોનું જુનાના રાજની માલિકા આને મૂકવા આવે. પણ જે કરવાનું હતું ને એ કર્યું નહીં. રાજગોર આવી મૂળિયો મંગળિયો. એ જમાનાની માલિકા હોનાના મોડિયા મીડોર હતા. હાલો મહારાજ, તુલસી ક્યારે મોડિયા મીડોર છોડી લો. તુલસીના ક્યારે મોડિયા મીડોર છોડી લીધા. અને હસ્ત ઇતિહાસ અમને બતાવ્યો નહીં કે ભલે તારે માતા નથી મોમાય, પણ ગઢના કાંગરે નો છોડતો કઈ નહીં, પણ આ મોડિયા મીડું તારે ગરદરીએ છોડવા જવા પડે એવી શાન નો બતાવી કે આવા ખોડિયારે કામ કર્યા ને ખોડિયાર તારો માવતર બની તારું બાવડું જાલ્યું બાપ. તેમાં કીધું છે દિવસો વ્યા ગયા. મારી હોમલ ને એક દીવાણા આવ્યા ગયા. એસી શિવર આવ્યા ગયા. પછી તો દુશ્મનની દીકરી ગણી અને રા કવાટે અંધાર ભોયરામાં ઉતારી દીધી. હવામાન જાય ને એક પાણીનો મોરિયો આપ્યો. પણ એક દિવસનો સમય બન્યો અને હોમલી યાદ કર્યું કે વાહ મારી વાહ, વાહ મારી ખોડિયાર વાહ. તેદી ભોયરામાં હુતી હુતી 80 વર્ષની ઉંમરે હોમલ શું બોલે? મારી કળા હતા જેથી મારી મન માથે કેસ તેદી આવી હતી તું મારા પાલ ગઢશરની માય. મારી જેથી મને માથે કાળા હતા કેસ તેદી આવી હતી તું મારા પાલગઢની માય. અને તારા રાની લાજ રાખવા તેથી મારો માવતર બની તું મામરિયાની ખોડિયાર. અને મારી આ દેશીવરના વાળા વેગ્યા મારી જા જઈ. અને 80 વર્ષે દુઃખ યાદ આવ્યું અને તેથી હોમલથી બોલી જવાનું. ઉમરો યા મારી બની જઈએ છે મારી જગદીદ બલાની. અરે અરે મારી મને પાપ ને પડી પ્રગટ્યા નહીં મારી મને ભીંડી સંભળાવા પણ દીધો નહીં મારી ખોડલી મને બાળાન પણ માં દીકરો એ મારી યાદ ખોડાનો ખુદનાર ખોડિયાર. અને પછી રાને કોઈ કે શાન કરી. કેવી શાન કરી? મહારાજ આ તમારા હાથ રાણીઓ હતી ને 8મી 9મી પરણી લાવ્યા સાહેબ, તોય તમારું રાજ કેમ વાંચ્યું જાય? એનું કારણ શું? આ તમારું કઈ ગોતો છે, આ કોઈ ઉકેલો એવો ગોતો. તેથી કોઈ કે વાવડ આપ્યા કમાલ આ ગોરી વનમાં એ ગુગચિયા નામનો ભૂવો ખાખરાના ઝાડ નીચે માતાજીનો ધૂણો કરી અને ભજન કરે છે. કદાચ ઈ આ જાતો તારા રાના ગોતા ઉકેલી દે. કોણ છે એ ભાઈ? કે ગુંગેશિયો.
ઘોડા ગાડી સિપાઈ મેલડી રામજી બાપા છે હૃદયમાં પ્રેમ હોય એને માતાજીએ કીધું છે કે ઈ એવું માતાનું ભજન હોય ને હૃદયમાં પ્રેમ હોય અને ઈ રોવે ખરો પણ એને આહુડા હરખ ના આવે જેના કર્મ ભાગલે માતા હોય જેનો વ્યવહાર હાસો હોય ને ઉછેળો આહુડું ન હોય સાહેબ કારણ કે આ તો વડવાનું પેઢીનું પ્રમાણ છે બાપુ દીકરી દીકરા આ તો એ દેવીની વાત છે સાહેબ પણ આપણો વિશ્વાસ જ્યાં ઠેરાય ને રેણી કેણી આને કહેવામાં આવે કે કદાચ 7 વર્ષ વ્યાઈ ગયા હોય 100 વર્ષ વ્યાઈ ગયા હોય કદાચ 4 દીકરીઓ હોય 4 દીકરીઓ પર તમે વાટ જોઈને બેઠા હોય અને કદાચ કોક ડોહો ક્યાંક આડો ઓરો અથડાતો હોય ને એને વ્યવહાર માંડો બાપુ અને તેથી કદાચ એની કોઈ મેલડી એવી હોય ને કદાચ એ ખોડિયારની મારી રામપરીની આવી મારી જરીખિયાની મેલડીની બાબાની દેવીજીની ભક્તિ કરી હોય કદાચ એની પાસે વેણ નાખો જો પાડી ન દે ને તેથી 52 પેઢીનું પ્રમાણ વયું જાય બાપુ આ જ વિશ્વાસ આ માતા ક્યાંય કોઈને આમ હરું ભરું મળતી નથી કોઈના ઘરે વાળું કરવા જતી નથી સાહેબ પણ જેને હૃદયમાં પ્રેમ જેને હરખના આહુડા આવે એનો શબ્દ પડે એટલે ધીમા કીધું છે કોક વડવાના ભાખ્યા હોય ને જો મારી ભોય ન પડવા દીધી જો આવી રીતના ભગવતી કામ કરી જો મારી જરીખિયાની મેરડી હા કે જેને કદાચ બાર ગામના હગડ નો મળવા દીધા હોય કે ચા છે અને શું કરી રહ્યા છે શું છે ને સામે ઉભા હોય અને બાપુ ગાયકવાડ સરકાર જેવા નજરો કરીને વૈયા જતા હોય જો દેખાતા ન હોય તો એ મેલડીનો કેટલો પાવર છે મારી જરીખિયાની બાપ હા પણ રેડી કેની ટિકિટો હશે અને એકદમ જો એનું પરમાણ હોય ને બેહવું હોય ને બાપ તો તમે જે બોલ્યા વેણ પાડી દીધું હોય ને બાપ તો એથી નેજો કોઈ મોટો નથી ઈ જ નેજો સાચો સાહેબ અને એનો નેજો જો નમવા દે ને તો કોક વડવાની ભક્તિને મારી જરીખિયાની મેલડીને કોક તમારા બાપ દાદાની ભક્તિને ખોટ લાગે મારી જરીખિયાના ઝાડવા લાગી જાય બાપ પછી પોતાનો બાપ હોય કે દાદો હોય અને કદાચ વિહમરાથી રખડતો હોય પણ એની પાસે વેણ મૂક્યું કે બાપ 9 મહિને 9 દાડે પાડી દે જો તારે જાગૃત થવું હોય ને કદાચ ખીલોરીના ઝાડવે તારે ક્યાંક ગરણામાં જમીન લીધી ને કદાચ લીમડાના સાહે તારે ખાંડી ફોડાવી હોય બાપ તો આજ મારા છોકરાનું જે દુઃખ પીડ્યું છે ને એ ભાગી દે બાપ અને શેર માટીની ખોટ બટા દીધી કહેવાય કે કોક મારી જરીખિયાની બેનની તમારા બાપનો વ્યવહાર પીડ્યો તો બાપ આ ભક્તિનું પ્રમાણ સાહેબ ક્યાંય ગોતવા નથી જવાનું પણ મને વિશ્વાસ ને એ મારી દાદા દેવનાની કમાણી જોઈએ મને છેતરીતી નહીં એ મારી રૂપિયા ધન દોલત માયા મિલકત પણ એકદમ જફાનું ટેળવું પડે જો મારી મેલડી જરીખિયાની પાળે નહીં ને તો જગતની માલિકા મારી બાબાની દેવનો ઇતિહાસ ખોટો પડે બાપા ઈવડી વાત એ મને ટપોરીને નાગીને ને ટપોરો હોય ને બધી માતા મેળું ખાય બાપ જીના કરમ બાગલે મેલડી હોય ને મારી મેલડી મેળું ન ખાય કોઈનો હો બાપ કદાચ આપથી આમ ઉગે અને એ બોલ્યા બોલ જો પાડી નો દે ને તો મારી મેલડીના સાંડલા લાગે બાપ બાપો મારી જરીખિયાના ઝાડવાને દેવી બાપા મારી પેઢીનું પ્રમાણ માંડવા માટે કદાચ
કોઈ 500 પરગણું મંડાય અને કદાચ ક્યાંય જો મારી મેલડીનો વ્યવહાર પડે ને હગડ મળવા દઉં ને તેથી મને જરીખ્યાની મેલડીને મારા દાદા દેવલા આજ કોઈ મારી બાબાની દેવની કોઈ કમાણી હોય ને બાપ તેમાં કીધું ભયું ખૂટા ભાગ્યા ખૂટા મારા બાપની દેવી પણ ખૂટા મારું કાકા ને એક દી કુટું હગા હાયર દુનિયા ખૂટી જાય પણ જીના કર્મ ભાગલે મેલડી હોય ને મારી મેલડી નો ખૂટે બાપ દીદી વગર પહેને અને વગર સોપડે એ વગર દોકડાનો વકીલ કોણ બોલે અને કોણ બને બાપ અને ન્યા વકીલ બની કોણ વાત કરે તો જીને મેલડીના સાંડલા લીધા હોય કોઈના વડવે મારી મેલડીની ભક્તિ કરી હોય બાપ હા આજ મારો વગર પૈસાનો વકીલ મારો ભાગ્યાનો વેળો મારો શું કનું કનો મારી મેલડી એ કદી એ ભાગ્યો બની જાય મારી દોઈલી વેળાનો સત ભાગ્યો મટી જુલી પણ હાડના હોકારાની ભક્તિ હોય દાતની 32 જમાના ટેડીઓ મારી મેલડીના લવનિયા કર્યા હોય બાપ નાભીના સંબંધે મારી જરીખ્યાની મેલડીનું ભજન કર્યું હોય બાપ અને એક દી હોગવનો હાથ નો હાબરે ને તો આજના નામના મારી હવા મરના પાપ તાબા આજકાલની વાત નથી બાપ હું જેદુનો આ કિલોરીમાં આવ્યો ને તેથી હવામણનો તાવો એક તાવો હવામણનો છે ને બાપ કે જેને રાયપરની માલિકા જયતીએ માંગ્યો હતો એમ આ 3 વર્ષે કે 2 વર્ષે કે 12 મહિને એક દાન કિલોરીની માલિકા મારી જરીખ્યાની મેલડીનો હવામણનો તાવો ચડે બાપો એવી વાત કે પરગણું મંડા કોણ કે મારી બાપાની દેવ મારી જરીખ્યાના જાળવાની દેવી બાપ કે બાપીને આંગળી નોટી દાય હા રંગે રામે માતો રંગે રામે રીખ્યાની મેલડી માં રંગે રામે રે
બોલો હું